સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ થયો છે। અલગ કેમિકલ મળ્યા છે, ફેનાઇલ મળી છે, પછી વેક્યુમ પંપ મળ્યા છે, ફ્લાસ્ક મળ્યું છે, ડિજિટલ વોટ, વજન કાંટો, બીકર તથા બ્લુ કલરનું ક્રિસ્ટલ ડ્રગ મેફેડ્રોન કે જે એકદમ હાઈ લેવલની પાર્ટીમાં વપરાય છે। તે જનક જે જાગાણી છે એના સૂચના મુજબ મોકલવાનું હતું એવું 16.950 ગ્રામ જે છે મળી આવેલ છે। જે લેબની અંદર જે છે એ લગભગ 2 મહિનાથી એણે આ ભાડે રાખેલી અને ત્યાં એ લેબની અંદર જ એક અલગ ભાગમાં આ જે છે એ બનાવતો હતો અને આ પ્રવૃત્તિ જે છે એ લોકો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ થ્રુ ચલાવતા હતા। સર, ખાસ કરીને મુખ્ય માસ્ટરમાઇન્ડ લંડન હોવાનું કઈ સામે આવ્યું? હા, જે આરોપીની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી છે કે જનક જાગાણી કરીને જે છે એ પોતે પણ કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી છે અને આ તમામ જેટલા પણ આમાં લોકો છે એમાં એક જ વ્યક્તિ 10 ફેલ છે, બાકીના તમામ જે છે એ માલિબા કોલેજના વિદ્યાર્થીઓ છે કેમિસ્ટ્રીના। સર, કઈ રીતે આ ડ્રગ્સનું વેચાણ થતું હતું સુરતમાં? આ ડ્રગ્સનું વેચાણ છે વોટ્સએપથી, સ્નેપચેટથી, ઇન્સ્ટાગ્રામથી આ રીતે કરવામાં આવતું હતું। સર, આ જે દિવસ દરમિયાન કેટલા બનાવતા હતા, ક્યાં સપ્લાય કરતા હતા? અત્યારે જે પૂછપરછ દરમિયાનમાં એવું લાગે છે કે આ લોકો અત્યાર સુધીમાં જે 2 મહિનાનો ગાળો અહીંયા જે છે લેબમાં જે બનાવતા તો 3 થી 5 કિલો અલગ અલગ જગ્યાએ હાઈ જે પાર્ટીઓ ચાલતી એમાં સપ્લાય કર્યું હોવાનું આપણને અનુમાન છે। તદુપરાંત જો એસઓજીની આ બાબતની તૈયારી બાબત કરવામાં આવે તો છેલ્લા 4 મહિનાથી 8મા મહિનાથી છેલ્લા 4 મહિનાથી એસઓજી સતત આ લોકોનું ફોલોઅપ લઈ રહી હતી। એસઓજીના જે 4 થી 5 અધિકારીઓનું કોર ગ્રુપ બન્યું હતું, માહિતી હતી તો આ લોકો ઉપર એના બાઇકના નંબરો, એમના મોબાઈલ એનાલિસિસ, એ લોકોની પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખવામાં આવી હતી અને 4 મહિનાની મહેનતને અંતે આ ફેક્ટરી છે ઝડપી પાડવામાં આવેલ છે। રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા? એનું જે રો મટીરિયલ છે એ લોકો બંને કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ હતા અને આ જે બ્રિજેશ ભાલોડિયા છે એ પોતે તો એથર કંપનીની અંદર અત્યારે સિનિયર કેમિસ્ટ પણ છે। એટલે એમડીમાં એવું હોય છે કે જે રો મટીરિયલ હોય છે એ કોઈ પ્રતિબંધિત નથી હોતું, પરંતુ એનું જે મિક્સચર છે અને જે બને છે ક્રિસ્ટલ એમડી એ પ્રતિબંધિત છે। એટલે આ પોતે કેમિસ્ટ્રીના જાણકાર છે અને પોતે અત્યારે એથર કંપનીમાં નોકરી કરે છે અને બીએસટી કેમિસ્ટ્રી છે, એટલે એને તમામ કેમિકલનું નોલેજ હોવાથી આ લાવતો હતો। ક્યાંથી શીખ્યું આ લોકો? આ લોકોએ ક્યાંથી શીખ્યું એ હજી અમારી પૂછપરછ ચાલુ છે, એ અમને આપણે બાદમાં જાણ કરવામાં આવશે। સર, આ લોકો કઈ રીતે મળ્યા, કઈ રીતે શરૂઆત કરી? આ બધા એક જ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને એક જે છે જનક જાગાણી એ તો જ્યાં લંડનમાં રહે છે અને તે જ માસ્ટર માઇન્ડ છે ને એ અહીંયા તમામને ગાઈડ કરતો હતો કે તમે આ રીતે બનાવો। જે ઓર્ડરો આવે એ પણ એ ત્યાંથી કહેતો હતો કે આજે સપોઝ જે 16 ગ્રામ એમડી જે બ્લુ બનાવ્યું છે એણે કીધું હતું કે હાઈ પાર્ટીમાં વાપરવા માટે બનાવવામાં, એટલે એને બ્લુ કલર એડ કરાવેલો એટલે અલગ ડ્રગ લાગે। સર, જનક લંડનમાં છે, એની ધરપકડ માટે કયા પ્રકારે કામ કર્યું? નામ ખુલી ગયું છે એટલે હવે જે આપણા રેડ કોર્નર નોટિસ છે કે બીજા જે કોઈ ઇન્ટરનેશનલ લોઝ છે એના મુજબ એની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે। સર, જે આખું પ્રકરણ છે કેટલા રૂપિયામાં આ લોકો ડ્રગ્સ વેચતા હતા? જે એમડી જે છે એ 5,000 રૂપિયાની અંદર આ લોકો વેચતા હતા, ગ્રામ।